કેમ છો મારા ફિનોલિયન ભૂલકાઓ? આજે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ સોલિડ સ્ટેટ. આમ તો મેં સોલિડ સ્ટેટ અને કેમિકલ કાઇનેટિક્સ બે ચૂઝ કરવાનું કીધું તો એમાં 90% જેવું સોલિડ સ્ટેટનું સિલેક્શન થયું હતું. અને બીજી વસ્તુ અમે ત્યાં નાનું એવું ચેપ્ટર છે, આ વીકમાં જ પૂરું થઈ જશે. બહુ ઇઝી ચેપ્ટર છે સોલિડ સ્ટેટ. સો આપણે સોલિડ સ્ટેટ અત્યારે સ્ટાર્ટ કરશું. અરે એક વસ્તુ યાદ રાખજો, એટલું ઇઝી છે સોલિડ સ્ટેટ, પણ સિક્વન્સ યાદ રાખી લેશો ને, હું જેમ કહું ને એમ કરજો, તમને સોલિડ સ્ટેટ સૌથી ચેપ્ટરમાં ઇઝી સોલિડ સ્ટેટ લાગશે. એટલું નેચરલી છે, એટલું ઇઝી ચેપ્ટર છે આ. બીજી વસ્તુ, ઘણા બધા હમણાં વચ્ચે એક બીજી બી વાત કહી દઉં, ખાસ કરીને ગર્લ્સ લોકો માટે. ક્યારેય ગર્લ્સ તમારું પોતાનું ડીપી યા તો તમારે જે નેમ લખેલું હોય એ ગર્લ્સ તમારું નેમ લખવાનું નથી. તમારા ડીપીવાળું ક્યારેય મને દેખાવું ના જોઈએ. બીજી વસ્તુ, આજના લેક્ચરમાં, આ તો જસ્ટ ખાલી આપણે કહું છું, ગર્લ્સ હોય કે બોયઝ હોય કોઈ પણ પોતાનું ડીપી રાખવાનું નથી, જસ્ટ ખાલી વાત જ કરું છું. ચલો આજની વાત કરું તો આજે આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સોલિડ સ્ટેટ, પૂરેપૂરું કન્સિડરેશન રાખજો. આ વસ્તુ કેવી છે ખબર છે? સોલિડ સ્ટેટ આખી કન્સિડરેશનની ગેમ છે. 100% તમે આમ આપી દીધું એટલે એક જ લેક્ચરમાં સમજાય છે, તમારું કામ બહુ ઓછું રહેશે. સૌથી પહેલા સોલિડ સ્ટેટની વાત કરીએ ને તો તમને ક્યુબ ખબર હોવી જોઈએ, ક્યુબ સમજાવવો જોઈએ. હલો, આપને કહું છું પૂરું 100% કન્સિડરેશન અહીંયા, ધ્યાન આપજો, સમજો ખાસ. ક્યુબની વાત કરું, એક એક પાસા એને સમજશું. માની લો કે આ રીતનો કોઈ ક્યુબ છે આપણી પાસે, જોજો. ક્યુબ એટલે કે આવો કોઈ સમઘન, ક્યુબ એટલે કે કોઈ આવો સમઘન, જોજો. આમ તો આ 3D 2D કોઈ પણ રીતે સમજો, બહુ ઇઝી ચેપ્ટર છે આ. 3D 2D કોઈ પણ રીતે તમને સમજાય. ચલો, આ મેં કોઈ ક્યુબ ડ્રો કરેલો છે, હવે એમાં સમજો. તમે જ્યાં રીડિંગ રૂમમાં બેઠા હો ને તમારા ઘેરે, તમારા ઘરમાં ઇન શોર્ટ તમે જ્યાં રૂમમાં બેઠા છો ને, રૂમમાં, એમાં જ તમે બેઠા બેઠા આખું સોલિડ સ્ટેટ ઇમેજિન કરી શકો. અને સોલિડ સ્ટેટ વસ્તુ એવી છે કે તમે એક્ઝામ હોલમાં બી ઇમેજિન કરી અને તમે ચોરી કરી શકો. આ એક ચેપ્ટર એવું કે તમને સામે તમારો ક્લાસ આપી દીધો હોય, ક્લાસની અંદર જોઈને તમે કરી શકો. તમને ચલો કોઈ કહે આ સમઘન છે, એમાં ખૂણા કેટલાઓ છે, ખૂણા જેને કોર્નર કહેવાય અથવા તો વર્ટાઇસિસ કહેવાય. ચલો, આ છે ને શું કહેવાય? ખૂણો કહેવાય, બરોબર છે? આને ખૂણા કહીએ આપણે, અથવા તો એને કોર્નર કહીએ, અથવા તો એનું ત્રીજું નામ છે વર્ટાઇસિસ. શું છે એનું ત્રીજું નામ? વર્ટાઇસિસ. એને વર્ટાઇસિસ કહેવાય, ખૂણો છે એ. પ્લસ આ જે છે ને શું કહેવાય? ફલક. આ જે છે ને શું કહેવાય? ફલક એટલે કે ફેઝ. આને શું કહીએ છીએ? ફલક એટલે કે ફેઝ કહેવાય, બાજુ જે છે એ. ચલો બીજી વસ્તુ, આ સમઘનમાં પહેલા તો મને ખૂણા કેલ્ક્યુલેટ કરીને આપો. તમે જે ઘરે બેઠા છો, તમે જે રૂમમાં બેઠા છો, એમાં ખૂણા ગોતો. પહેલા તો કોર્નર કેટલા છે? ચલો કોર્નર શોધો આમાં. તો આ પહેલો કોર્નર, બીજો કોર્નર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો. કેટલા કોર્નર છે કુલ? 8 કોર્નર છે. ખૂણાની વાત કરીએ તો 8 ખૂણાઓ. ફલક, ફલક એટલે દિવાલ. ચલો આમાં જોતા નહીં, હવે હું વાત કરું એક. તમે ઘરમાં બેઠા છો ને એ જ વસ્તુ જુઓ, જ્યાં તમે બેઠા છો ને એની એક્ઝેક્ટ સામેની દિવાલ જુઓ, બરોબર? ઇન શોર્ટ આવી રીતે 4 દિવાલ હશે તો અહીંયા માની લો કે છે આ પહેલી ફલક છે, આ સામેની બીજી ફલક, આ ત્રીજી ફલક અને આ ચોથી ફલક. 4 તો ફલક હોય, ઉપરની 5મી ફલક અને નીચેની 6ઠ્ઠી ફલક. 6 ફલક હશે. કોઈ પણ સમઘન લઈ લો, કોઈ પણ સમઘનની અંદર 6 ફલક હશે. ફરી પાછું એક આ સામે, અહીંયા ત્રીજી, આ ચોથી ઉપર અને 5મી નીચે, કુલ 6 ફલક હશે. ચલો હવે આમાં ફલક કેટલી છે એ સમજીએ. ઇન શોર્ટ આ જે દોરેલું છે, એક તો તમને આ ફલક દેખાય છે, સાઈડની ફલક આ, બીજી ફલક આ સામે છે, ત્રીજી ફલક આ સાઈડથી છે, અને ચોથી ફલક છે એ પાછળની ચોથી ફલક છે, 5મી ફલક છે એ ઉપર છે, અને 6ઠ્ઠી ફલક છે એ નીચે છે.
પહેલો લેક્ચર વ્યવસ્થિત સમજો ને એટલે પછી આખું સોલિડ સ્ટેટ મસ્ત રીતે જવાનું. ખૂણા તમને ગણવાના કે આમાં ફરી પાછું આ કોઈ પણ સમઘન હોય તમને ખૂણા ગણવાના કે તો ગણતા તો આવડે ને, આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ચોથો ખૂણો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો. 8 ખૂણા છે. આ ખૂણાની સંખ્યાની વાત આવે એટલે 8 ખૂણા. કેટલા ખૂણા? 8 ખૂણા. કન્ટ્રીબ્યુશન કેટલું હોય હમણાં વાત કરશું આપણે. ફલકની વાત કરીએ. પૂરું એક્ટિવનેસ ભાઈ, આજે પૂરેપૂરી એક્ટિવનેસ જોઈએ. ફલકની વાત કરીએ તો આ પહેલી ફલક, આ સાઈડ જે સાઈડમાં છે, આ સામે છે આપણી બીજી ફલક, પહેલી સાઈડની છે ત્રીજી અને પાછળની છે ચોથી ફલક, ઉપર છે છત એ પાંચમી ફલક અને નીચે જે છે એ છઠ્ઠી ફલક. કેટલી ફલક હોય? ફલકની સંખ્યા, ફેઝની વાત આવે, ફેઝ 6 ફેઝ. ફરી પાછું ખૂણા, કોર્નર કેટલા? 8 કોર્નર, 6 ફેઝ. હવે સાંભળજો, અહીંયા જુઓ, સામ સામે આ બેને સામ સામે હું જોડી દઉં, આને આની સાથે જોડું, આને આની સાથે જોડું, તો ફલકની સામસામેના ખૂણા જોડ્યા. કોને જોડ્યા મેં? ફલકની સામસામેના ખૂણા. તો ફલકની સામસામેના ખૂણા જોડો તો આ જે છે ને એને કહેવાય છે ફલક વિકર્ણ. એને શું બોલાય છે? ફલક વિકર્ણ. ફેઝ ડાયગોનલ. શું કહે છે? ફેઝ ડાયગોનલ. એને કહેવામાં આવે છે ફેઝ ડાયગોનલ, એટલે કે ફલક વિકર્ણ. ફેઝ એટલે ફલક અને ડાયગોનલ એટલે વિકર્ણ. ફરી પાછું, કોને ફલક વિકર્ણ કહેવાય? પહેલાં તો તમે આજે એવું માનજો કે અમે સોલિડ સ્ટેટ ભણેલા જ નથી, સાવ બેઝિકથી ભણવાનું છે આપણે. ફલક વિકર્ણ, તમે જે રૂમમાં બેઠા છો એની કોઈ પણ એક ફેઝ સિલેક્શન કરો, કોઈ પણ એક ફેઝ. હવે જે ફેઝ તમે સિલેક્શન કરો છો ને, કોઈ પણ ફલક સિલેક્શન કરો ને, એની સામસામેના ખૂણા, માની લો કે આ અત્યારે આ ક્લાસ છે, ક્લાસ એની એક ફલક આ, તો એનો ખૂણો એક આ છે. આ ફેઝ જ માની લો. આ જે બોર્ડ છે, મારું બોર્ડ છે ને ફેઝ જ માની લો. તો આ ફેઝ એટલે કે ફલક છે, તો આ ખૂણાને લઈને અહીંયા સામેનો એને જોડું, યા તો આને અહીંયા જોડું. એક ફેઝની અંદર કેટલા વિકર્ણ? વિકર્ણ તો ખબર છે ને, 9મા ધોરણમાં આવતું. વિકર્ણ એટલે સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ. સામસામેના ખૂણા. આ ફેઝનો આ ફેઝનું, ટૂંકમાં એક ફેઝની અંદર 2 વિકર્ણ હોય. કેટલા હોય? એક ફેઝની અંદર 2 વિકર્ણ હોય. અને ફેઝની અંદર આવેલા વિકર્ણને ફેઝ ડાયગોનલ, ફલક વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે મારે આ દોરવો, સામેની ફેઝ દેખાય છે, તો આ સામસામેના જોડું તો આ ફેઝ ડાયગોનલ કહેવાય. આને માની લો કે જોડો હોય તો આને ફેઝ ડાયગોનલ કહેવાય. કોઈ પણ ફેઝ તમે લઈ લો, આ ફેઝના જોવા હોય તો આ રિયાના ફેઝ ડાયગોનલ. કોઈ પણ ફેઝ ડાયગોનલ, કોઈ પણ ફેઝના લઈ લો. જે ફેઝ યુઝ, માની લો કે નીચેની ફેઝ છે, આ તળિયાવાળી ફેઝ, એના સામસામેને જોડી દો તો આને ફેઝ ડાયગોનલ કહેવાય. ચલો વિચારજો, સમજો, હું ક્વેશ્ચન પૂછું એ ખાસ સમજો. ફેઝની સંખ્યા કેટલી? પહેલા તો ફેઝ એટલે ફલકની સંખ્યા કેટલી હોય? તો પહેલી વસ્તુ આ પહેલો, બીજો, પહેલી ત્રીજી, પાછળની ચોથી, ઉપરની પાંચમી, નીચેની છઠ્ઠી. 6 ફેઝ હોય. કેટલી ફેઝ હોય? 6 ફેઝ હોય. ચલો પહેલા તો વાત થઈ ગઈ 6 ફેઝ. એક ફેઝની અંદર 2 ડાયગોનલ હોય. એક ફેઝ છે, એક ફલક છે, એની અંદર 2 ફલક વિકર્ણ હોય. કેટલા ફલક વિકર્ણ હોય? 2 ફલક વિકર્ણ હોય. તો કુલ 6 ફેઝની અંદર કેટલા હોવાના? 12 ફલક વિકર્ણ હોવાના. કેટલા? કુલ ફલક વિકર્ણની સંખ્યા પૂછે તો 12. અને એક ફલકની અંદર વિકર્ણની સંખ્યા પૂછે તો 2 ફલક વિકર્ણ હોય. બરોબર? ચલો એના પછી આને કહેવામાં આવશે એક્ઝેક્ટ બોડીના સેન્ટરમાં હોય. બોડીના સેન્ટરમાં હોય તો એને બોડી સેન્ટર તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? બોડી સેન્ટર. બોડીના એક્ઝેક્ટ મધ્યમાં, ટૂંકમાં એને અંતઃકેન્દ્ર. શેના તરીકે ઓળખવામાં આવે? અંતઃકેન્દ્ર. અંતઃ એટલે અંદર, અંદરનું કેન્દ્ર, જેને બોડી સેન્ટર તરીકે ઓળખવામાં આવે. અંતઃકેન્દ્ર એટલે કે બોડી સેન્ટર. હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને એ ખાસ સમજજો. સમજવા જેવો ટોપિક એ છે, સમજાવવો જોઈએ. બોડી સેન્ટર એટલે તમે ઇમેજિન કરો પહેલાં તો, તમે જે જગ્યાએ બેઠા છો, તમે રૂમમાં અત્યારે તમારા એક્ઝેક્ટ બોડી સેન્ટર, આખા જે તમારો રૂમ છે એની એક્ઝેક્ટ વચ્ચે આવવું જોઈએ, એને બોડી સેન્ટર કહેવાય. હવે સાંભળજો,
આ ખૂણાને ને આ ખૂણાને જોડો, આ ખૂણાના તો એને ફલક વિકર્ણ. ફલકનો વિકર્ણ એટલે ફલકને સામસામેના ખૂણાને જોડો તો ફલક વિકર્ણ કહેવાય. હવે હું વાત કરવા જઈ રહ્યો છું અંતઃવિકર્ણ. તમે ખુદ ઇમેજિન કરો, સમજો હું જો શું કહું છું. એ પહેલા તમારે ઇમેજિનેશન કરવાનું છે કે અંતઃવિકર્ણ કોને કહેવાય. ફલક વિકર્ણ તો વાત થઈ ગઈ કે ફલકનો વિકર્ણ હોય ને ફલક વિકર્ણ. અંતઃવિકર્ણ પહેલી શરત એ કે આમાંથી પસાર થવો જોઈએ, અંતઃ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. બીજી વસ્તુ, ખૂણા ટોટલ કેટલા છે આપણી પાસે? 8. એમાં સામસામેના ખૂણા લેવાના, સામસામેના ખૂણા પણ કેવા ખબર છે? ફલકના નહીં, આમ સામેના નહીં. એવા ખૂણા લેવાના કે બેને જોડતો રેખાખંડ છે ને એ આમાંથી પસાર થવો જોઈએ. આમાંથી એટલે અંતઃ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. જો કઈ રીતે સમજો, આ ખૂણો છે ને એની એક્ઝેક્ટ સામેનો ખૂણો આ, બરાબર છે? અંતઃ કેન્દ્રમાંથી પસાર થયો. તમે જે ક્લાસમાં બેઠા છો ને ઇનશોર્ટ આવી રીતે આમ આવશે. વિચારજો, ઇમેજિનેશન બહુ ઇઝી છે. એક્ઝેક્ટ આની સામેનો જોજો, આ સમજો. આ પાછળનો ખૂણો છે એને એક્ઝેક્ટ એની આગળના ખૂણા સાથે જોઈન્ટ કરો. એક્ઝેક્ટ આ આગળનો ખૂણો છે એને પાછળના ખૂણા સાથે જોઈન્ટ કરો અને એક્ઝેક્ટ આ જે ખૂણો છે, આ ખૂણો સમજો, એને એક્ઝેક્ટ પાછળના ખૂણા સાથે જોઈન્ટ કરો. આ જે 4 દોરેલા છે ને એ બધા જ અંતઃવિકર્ણ છે. અંતઃવિકર્ણની સંખ્યા પૂછે તો કેટલી? 4. ફરી પાછો હું દોરીશ કોઈ પણ એક દોરીશ. આગળનો ખૂણો આ માની લો કે આગળનો ખૂણો છે અને આ પાછળનો ખૂણો. એવી જ રીતે આ આગળનો ખૂણો, આ પાછળનો. ફરી પાછું દોરું, જોજો. આ આગળનો ખૂણો, આ પાછળનો ખૂણો. આ આગળનો ખૂણો, આ પાછળનો ખૂણો. આ પાછળનો ખૂણો, આ આગળનો ખૂણો. આ પાછળનો ખૂણો, આ આગળનો ખૂણો. એકદમ સીધો હોય, આવી રીતે નો. આ તો ખાલી તમને સમજાય. બધા જ અંતઃવિકર્ણમાંથી પસાર, બધા જ અંતઃવિકર્ણ અંતઃ કેન્દ્રમાંથી પસાર થાય તો એને અંતઃવિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. સામસામેના ખૂણા ટૂંકમાં બોડીના સેન્ટરમાંથી પસાર થવો જોઈએ. ક્યાંથી? બોડીના સેન્ટરમાંથી. સમજો ખાસ, તમે જ્યાં ક્લાસમાં બેઠા છો, રૂમમાં બેઠા છો, ખૂણા તમે પહેલાં જોઈ લો. એક ઉપરનો ખૂણો હોય ને તો એક્ઝેક્ટ એની સામેનો નીચેનો ખૂણાનું સિલેક્શન કરવાનું. જોજો, હવે હું કહું છું એ. હવે 3Dની વાત કરું. તમે જે રૂમમાં બેઠા છો એક્ઝેક્ટ ખૂણા પહેલાં તો જુઓ, પછી બોડી સેન્ટર જે છે ને, બોડી સેન્ટર એને ઇમેજિનેશન કરો. હવે જોજો હું શું કહું છું. એવા 2 ખૂણા સિલેક્ટ કરો, એક ઉપરની છતનો અને એક નીચેના તળિયાનો ખૂણો પસંદ કરવાનો અને એને બેને જોડો ને તમે તો એ વિકર્ણ, એ રેખાખંડ બોડીના સેન્ટરમાંથી પસાર થવો જોઈએ. બોડીના સેન્ટરમાંથી પસાર થવો જોઈએ. તમે એક આ ઉપરનો ખૂણો પસંદ કરો ને એક નીચેનો ખૂણો આમ કરો તો એ ન થાય. સામસામેના ખૂણા અને એ પણ અંતઃ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. તો એવા તમને કુલ જે કહેવાય ને તો એવા ટોટલ 4 અંતઃવિકર્ણ મળશે. હું કોઈ પણ એક જ દોરું છું. માની લો કે આને હું દોરું છું. જોજો, આને શું કહેશું? આ બોડીના સેન્ટરમાંથી પસાર થયો. આને કહેવાય અંતઃવિકર્ણ. અંતઃવિકર્ણ જેને કહે છે બોડી ડાયગોનલ. બોડી ડાયગોનલ જેને કહેવાય અંતઃવિકર્ણ, જેને કહેશું આપણે બોડી ડાયગોનલ. બરોબર. ચલો હવે આ શું છે? આ તો કે આને કહે છે ધારી. આને શું કહે છે? ધારી. એજ જેને બોલાય છે એજ. ધારી એટલે કે કિનારી. કેટલી છે કિનારી આવી? જોજો, ગણજો. આ પહેલી કિનારી, આ બીજી કિનારી, આ ત્રીજી, આ ચોથી. ઇન શોર્ટ તમે આવી રીતે કેલ્ક્યુલેશન કરશો ને તો કુલ ધારીની સંખ્યા જોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ધારીની સંખ્યા થશે. આમાંથી ના ગણો. તમે જે ક્લાસમાં બેઠા છો, રીડિંગ કરો છો ને ત્યારે એમાં ધારી એટલે કોઈ પણ 2 ખૂણાને જોડતો. આને શું કહેશું આપણે? ધારી કહેશું. અહીંયાથી અહીંયા સુધીનું, આ ખૂણાથી લઈને આ ખૂણા સુધીનું ધારી. પહેલી ધારી આ, ત્યાંથી લઈને આ બીજી ધારી, ત્યાંથી લઈને આ ત્રીજી ધારી, આ ચોથી ધારી. એવી રીતે કુલ ધારી એટલે કે એજની સંખ્યા તમે ગણશો તો 12 એજની સંખ્યા મળશે. ફરી પાછું જોજો, સમજો. આપણે પહેલા કુલની વાત કરીએ, પછી કન્ટ્રીબ્યુશનની વાત કરીશે. સોલિડ સ્ટેટ સમજવા માટે જોજો પહેલી વસ્તુ,
કુલ તમને ખૂણા પૂછે, ખૂણાની સંખ્યા એટલે કે કોર્નર, વર્ટાઇસિસ જેને કહેવાય, વર્ટાઇસિસ, ખૂણાની સંખ્યા કુલ એટલે કે ટોટલ. કુલ ખૂણા કોઈ પણ સમઘનમાં કેટલા હોય? તો કુલ ખૂણાની સંખ્યા 8 હોય. આટલું તો યાદ રહેશે ને કે ખૂણા ટોટલ 8 હોય. બીજી વસ્તુ, ખૂણા પછી ફેઝ એટલે કે ફલકની સંખ્યા પૂછે તમને. ફલક કેટલી હોય ટોટલ? ટોટલ ફલકની સંખ્યા 6 હોય. ટોટલ ફેઝ એટલે કે ટોટલ ફલકની સંખ્યા. આ પહેલી ફલક, બીજી, ત્રીજી, પાછળની ચોથી, ઉપરની પાંચમી, નીચેની છઠ્ઠી, કુલ ફલકની સંખ્યા 6 હોય. ત્રીજું, ફલક વિકર્ણની વાત કરીએ. ફલક વિકર્ણ તો કેટલી હોય? 2 પર ફેઝ. 2 પર ફેઝ એટલે એક ફલકની અંદર 2 હોય. ટોટલ ગણીએ તો ટોટલ ફેઝની વાત કરીએ તો ટોટલ 12 ફેઝ હોય. સોરી, ફેઝ નહીં, 12 ફલક વિકર્ણ હોય. કુલ ફલક વિકર્ણની વાત કરીએ તો 12 હોય. આ છે એ શું કહેવા માંગે છે? 2 પર ફેઝ એટલે કે એક ફેઝની અંદર, એક ફલકની અંદર 2 વિકર્ણ હોય. એક ફલકની અંદર 2 વિકર્ણ હોવાના. ચલો એના પછી અંતઃકેન્દ્રની વાત કરીએ. અંતઃકેન્દ્ર એટલે કે બોડી સેન્ટર. બોડી સેન્ટર કેટલા હોય? તો બોડી સેન્ટર કોઈ ને તે એક જ હોય. આખા બોડીનું સેન્ટર જે છે ને, બોડીનું સેન્ટર આખું એક જ હોવાનું છે. બરોબર? હજી જોજો. ચલો બોડી સેન્ટર પછી વાત કરીએ આપણે. માની લો કે અંતઃવિકર્ણની. અંતઃવિકર્ણ એટલે કે બોડી ડાયગોનલ. બોડી આ હતી ફેઝ ડાયગોનલ. ફેઝ ડાયગોનલ. ફેઝ ડાયગોનલ અને બોડી ડાયગોનલમાં ફેર સમજો. બોડી ડાયગોનલ કોને કહેવાય? પહેલા તો કેટલા હોય? કુલ 4 હોય. ખૂણા કેટલા? 8. જેટલા ખૂણા એના અડધા બોડી ડાયગોનલ હોય. બોડી ડાયગોનલ અને ફેઝ ડાયગોનલમાં ફેર શું? તો આ તમારું આ સામે જે બોર્ડ દેખાય છે ને, એ આ ક્લાસનું એક ફેઝ જ છે. તો સામસામેના ખૂણાને જોડો તો ફેઝના સામસામેના ખૂણાને જોડો અને ફેઝ ડાયગોનલ કહેવાય. પણ સમઘનના સામસામેના ખૂણાને જોડો અને એ વિકર્ણ જે છે એ અંતઃકેન્દ્ર એટલે કે બોડીના સેન્ટરમાંથી પસાર થતો હોય તો એમને અંતઃવિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને એવા અંતઃવિકર્ણની સંખ્યા 4 છે. અને લાસ્ટ ધારીની સંખ્યા, એજ. છઠ્ઠું, ધારીની સંખ્યા એટલે કે એજની સંખ્યા. ટોટલ એજ પૂછે તમને તો યાદ રાખજો, ટોટલ એજ છે ટોટલ 12. કુલ ધારીની સંખ્યા, ટોટલ એજ જો તમને પૂછે તો એની સંખ્યા યાદ રાખજો કેટલી છે ભૂલકાઓ? 12. ટોટલ એજની સંખ્યા છે 12. આટલી વસ્તુ જો તમને યાદ રહે ને, પછી નેક્સ્ટ કન્ટ્રીબ્યુશન ને એ તો બધું ઇઝી જ છે. ફરી પાછો આ હું તમને એક એપ્લિકેશનથી પણ સમજાવીશ. પહેલાં તો તમને 2D પહેલાંના કન્સેપ્ટ ખબર હોવો જોઈએ, પછી 3D આમાં સમજશું. 2D 3D બંને હું સમજાવીશ. નેક્સ્ટ લેક્ચરમાં 3D કન્સેપ્ટ પણ સમજાવીશું. પણ પહેલાં 3D કન્સેપ્ટ સમજતા પહેલાં તમને 2D કન્સેપ્ટ તો ખબર હોવી જોઈએ ને, કે ભાઈ કોઈ પણ સમઘન હોય તો એને આ ખૂણો કહેવાય એનો. પછી આ છે તો એની ફેઝ કહેવાય. ખૂણાની સંખ્યા આજે તમે ખાલી છે ને, આજે હું તમને કહું ને પછી સતત એટલું યાદ રાખી લો. આટલી વસ્તુ તમે કોઈને, તમારા ફ્રેન્ડ હોય ઇન શોર્ટ, કે તમારા ઘરે મેમ્બર કોઈ હોય એને આપવાનું, મને પછી પૂછી લો, આને વાયવા લઈ લો. આ ખૂણાની સંખ્યા પૂછે તો 8 ખૂણા હોય કોઈ પણ સંખ્યા. અને એવી રીતે એમણે નહીં હો, 3D ઇમેજિન તમારા જે રૂમ છે ને, રીડિંગ રૂમ, એમાં ખૂણા એક એક પકડીને ખૂણા શોધો. એક એક પકડીને ખૂણો શોધવાનો. 8 ખૂણા જોવા મળશે. કેટલા? 8 ખૂણા. હા, પાછો સમઘન જેવો રૂમ હોવો જોઈએ. ખૂણાની સંખ્યા 8. ફેઝ એટલે કે ફલક. દિવાલ તો કોઈ પણના ઘરમાં લગભગ 6 જ હશે. દિવાલ એટલે આ ફેઝ, એક, બીજી, ત્રીજી, સામેની ચોથી, ઉપરની પાંચમી, નીચેની છઠ્ઠી. 6 ફેઝ હશે. પછી ફેઝ ડાયગોનલ એટલે ફલક વિકર્ણની વાત કરીએ તો સામસામે ખૂણાને આને આમ જોડો અને આને આમ જોડો. કોઈ પણ ફેઝ ડાયગોનલ લ્યો તો એક ફેઝની અંદર 2 ડાયગોનલ હશે તો એને ફેઝ ડાયગોનલ કહેશું. અંતઃકેન્દ્રની વાત કરીએ તો અંતઃકેન્દ્ર બધાને એક જ હોય. એક્ઝેક્ટ વચ્ચે જુઓ ને, એક્ઝેક્ટ વચ્ચે, તો અંતઃકેન્દ્રની સંખ્યા 1 હશે. અંતઃવિકર્ણ,
અંતઃવિકર્ણ અને ફલક વિકર્ણમાં ઘણો બધો ફેર હોય. ફેઝ ડાયગોનલ અને બોડી ડાયગોનલમાં ઘણો બધો હોય. ફેઝ ડાયગોનલ ખાલી ફેઝને જોડે, ફેઝના ખૂણાઓને જોડે. બોડી ડાયગોનલ એવો વિકર્ણ છે, એવો રેખા છે કે જે અંતઃકેન્દ્રમાંથી પસાર થાય અને એક આગળનો ખૂણો હોય તો એક પાછળનો ખૂણો હોય. કુલ સંખ્યા 8 ખૂણા છે, તો 2 ખૂણાને જોડો તો એક રેખાખંડ બને, એક વિકર્ણ બને, અંતઃવિકર્ણ. તો 2 ને જોડવાથી 1 બને, તો 8 ને જોડવાથી 4 જ બનવાના છે. તો ફલક વિકર્ણ 2 હોય એક ફેઝની અંદર, પણ અંતઃવિકર્ણની સંખ્યા કુલ કેટલી હશે? 4 હશે. ધારીની સંખ્યા, આ જે ધાર છે એ જ જેને કહેવાય, કુલ ધારીની સંખ્યા 12 હશે. તમે તમારા જ હવે છે ને એક કામ કરવાનું છે, સમજો ફરી પાછું. આ લખી લેવાનું, પહેલાં તો વ્યવસ્થિત આ ડ્રો કરો અને પછી આ લખી લો. ખૂણા ટોટલ 8, ફેઝ ટોટલ એટલે કે ફલક ટોટલ 6 છે, ફલક વિકર્ણ 2 પર ફેઝ એટલે કે એક ફલકની અંદર 2 વિકર્ણ છે, અંતઃકેન્દ્ર 1 છે, અંતઃવિકર્ણ 4 છે, ધારીની સંખ્યા 12. આ લખી અને પહેલાં તમે જે બેઠા છો એમાં ઇમેજિન કરો, 4 થી 5 વાર ઇમેજિન કરો. એક એક પકડીને ગોતો કે આને અંતઃવિકર્ણ કહેવાય, આને ફલક વિકર્ણ કહેવાય. બધી વસ્તુ એક એક પકડી અને કુલ સંખ્યા. પછી તમને ઇમેજિનેશન થવું જોઈએ. સીધું ફલક વિકર્ણની વાત એટલે 2 ફલકના સામસામેના ખૂણાને જોડો. અંતઃવિકર્ણની વાત આવે તો અંતઃ કેન્દ્રમાંથી પસાર થતો હોય અને એક ઉપરનો અને એક નીચેનો ખૂણો. ફરી પાછો, અતિ ઇઝી છે અંતઃવિકર્ણ એટલે અતિ ઇઝી. એક ઉપરનો ખૂણો અને એક નીચેનો ખૂણો, એને જોડવાનો. પણ એવા 2 ખૂણાને જોડવાના કે એ 2ને જોડો ને તો એ અંતઃ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ રેખાખંડ. ક્યાંથી પસાર થવો જોઈએ? અંતઃ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. ગમે એટલો મંદ બુદ્ધિ હોય ને તો એને સમજાય કે અંતઃ કેન્દ્રમાંથી પસાર થાય અને ઉપરના અને નીચેના ખૂણાને જોડો ને તો આને અંતઃવિકર્ણ કહેવાય. એવા 4 અંતઃવિકર્ણ મળશે, કારણ કે ખૂણા 8 તો અંતઃવિકર્ણ 4. ધારીની સંખ્યા 12. વિડીયો પોઝ કરો અને એક એક તમારા જે રૂમ છે ને એમાં એક એક ખૂણાને જોવો, એક એક ફલક જોવો, એક એક ફલક વિકર્ણ જોવો, અંતઃવિકર્ણ જોવો, અંતઃકેન્દ્ર જોવો, બધી વસ્તુ એકવાર જોઈ લો. ચલો કરો ફટાફટ ઇમેજિન કરો. આ પછીની વાત કરીએ, પહેલાં કરો પોઝ. બરાબર? ચલો, આઈ હોપ કે હવે આપણે પોઝ કરીને જોઈ લીધું હશે. ફરી પાછું સમજો, ખાસ ફરી પાછો સમઘન ડ્રો કરું છું. આ માની લો કે ધારી, આ પણ છે એ ધારી, આ ધારી, આ ધારી, અમરેલી વાળી ધારી નહીં હો. આ સમજો, આ બધી ધાર એજ છે. આ બધા એજ, આ પણ એજ, આ પણ એજ, આ પણ એજ, એજ. બરાબર? ચલો ફરી પાછું ખૂણાની વાત કરીએ તો આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો, પાંચમો ખૂણો, છઠ્ઠો ખૂણો, આ સાતમો ખૂણો અને 8મો ખૂણો. શું કહેશો આને? ખૂણો કહેવાય. હું અલગ જગ્યાએ પહેલાં જે આગળ લખ્યું હતું એનાથી થોડુંક અલગ લખીશ હવે. આને કહેશું આપણે ખૂણો, એટલે કે કોર્નર, અથવા તો શું કહેશું? વર્ટાઇસિસ. વર્ટાઇસિસ. આ તમારે લખવાની જરૂર નથી, સમજો ખાલી. બરાબર? આગળનામાં મેં ઉપર ફેઝ ડાયગોનલ ડ્રો કર્યા હતા. હવે અહીંયા મારે ઈચ્છા થઈ ચાલો મારે અહીંયા ફેઝ ડાયગોનલ ડ્રો કરવા છે. તો આ શું કહેવાય? ફેઝ ડાયગોનલ. ફેઝ ડાયગોનલ એટલે કે ફલક વિકર્ણ. ફેઝ ડાયગોનલ એટલે શું કહેવાય? ફલક વિકર્ણ છે. આ શું છે? આ ફલક વિકર્ણ. આ શું છે? તો કઈ ફલક છે. ફલક એટલે કે ફેઝ. આગળના આ ફલક દોરી હતી ને, ચલો એ મારે ફલક નથી દોરવી, આને હું ફલક વિકર્ણ કહી દઉં. ફલક વિકર્ણ નહીં, ફલક. ફલક એટલે કે ફેઝ. ચલો આ છે એ ફેઝ છે. બરાબર? સમજો હજી. હવે આમાં બધું તમે માની લો કે પહેલાં મેં અહીંયા લખ્યું હતું, પછી ત્યાં પેલી સાઈડ લખ્યું, ખૂણો પહેલાં મેં ઉપર લખ્યો હતો, ખૂણો અહીં નીચે લખ્યો હતો. બધું કરી શકશો, પણ આને કંઈ નહીં કરી શકો કે હવે ચાલો મારે આ નથી લખવું, હાલો અહીંયા નથી લખવું, એમ નહીં હાલે. આ તો ફિક્સ જ હોય. આ એટલે શું છે? અંતઃકેન્દ્ર. તમે હવે આમાં એવું નહીં કહી શકો ચાલો મેં પહેલાં અહીંયા અંતઃકેન્દ્ર દોર્યું હતું ને, હવે અહીંયા અંતઃકેન્દ્ર નહીં ક્યાંક બીજે અંતઃકેન્દ્ર દોરું, એમ ના હાલે. અંતઃકેન્દ્ર એટલે બોડી સેન્ટર. બોડી સેન્ટર. એ તો ફરજિયાત તમારે વચ્ચે જ દોરવું પડે.
બોડી સેન્ટર છે. ચલો એના પછી નેક્સ્ટ ધારીની વાત કરીએ. બરોબર, ચલો આને શું કહેવાય? આ ધારી છે ને, આમ તો આ શું છે? ધારી. 12 ધારી છે, 12 એજ છે. ગમે ત્યાં તમે દોરી શકો. 12 એજ છે એટલે ગમે ત્યાં તમે દોરી શકવાના. ચલો 12 એજ. અને હજી એક વસ્તુ બાકી રહી ગઈ. કઈ વસ્તુ બાકી છે ભૂલકાઓ? હજી જે એક વસ્તુ બાકી છે એ છે બોડી ડાયગોનલ. તમે આ ઉપરનો પાછળનો ખૂણો અને આ આગળનો આને જોડો, આ બોડી ડાયગોનલ. આ બેને જોડો તો આ પણ બોડી ડાયગોનલ. આ બેને જોડો તો આ પણ બોડી ડાયગોનલ. આ સીધો જોયો તો ખાલી વાંકો ચોખ્ખો ડ્રો કરું છું. આ પણ બોડી ડાયગોનલ. કુલ બોડી ડાયગોનલની સંખ્યા પૂછે, કુલ અંતઃવિકર્ણની સંખ્યા પૂછે તો 4 અંતઃવિકર્ણ હોવાના. કેટલા હોવાના? 4. આવી રીતે આમ વળાંકવાળો ન હોય, સ્ટ્રેટ જ હોય. આ તો ખાલી તમને સમજાય એટલે કે સામસામેના ખૂણાને જોઈન્ટ કરું છું યાર. તો આ ખાસ યાદ રાખજો, કોને બોડી ડાયગોનલ કહેવાય, કોને ફેઝ કહેવાય. આ ખાલી તમને સમઘન વિશે માહિતી હોવી જોઈએ આટલી. બરાબર, સમઘન વિશે આટલી માહિતી હોવી જોઈએ. ચલો નેક્સ્ટ, હવે સમજો. હવે હું જે કહેવા માંગુ છું એ સમજો. ચલો અહીંયા જુઓ, ફરી પાછો એક સમઘન દોરીએ. હવેનો જે ટોપિક છે ને, કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન એટલે શું? તો કે કેટલામો ભાગ. સમજો ખાસ. હું ફરી પાછો આ જે ડ્રો કરું ને એને ખાસ સમજો. સમઘન અત્યારે જે ડ્રો કરીએ છીએ આપણે, એમાં કન્ટ્રીબ્યુશન વિશે કન્સેપ્ટ સમજવો છે. ચલો જોજો કન્ટ્રીબ્યુશન. અહીંયા આ જે ડ્રો કરીએ છીએ એ જ ડ્રો કરીએ છીએ. બરાબર, આ બધી છે એ જ, બધી જે ડ્રો કરેલી છે મેં એ જ ડ્રો કરેલી છે. કુલ અને ખૂણાની અને કન્ટ્રીબ્યુશનની વાત કરીએ, જોતા જજો ખાસ. ફરી પાછું આટલી ટર્મિનોલોજી યાદ રાખવાની છે. પહેલી વસ્તુ જોજો અહીંયા, આ ટર્મિનોલોજી ફરી પાછી. સૌથી પહેલા આપણે વાત કરશું ખૂણાની. ખૂણા વિશે વાત કરશું. ખૂણો એટલે વર્ટાઇસિસ, કોર્નર. કોર્નરની વાત કરશું, વર્ટાઇસિસની વાત કરશું. પછી ચાલો આપણે એજની પણ વાત કરી લઈએ. એના પછી ફેઝની પણ વાત કરી લઈએ. ફેઝ એટલે ફલક. ફેઝ એટલે ફલક. એજ એટલે ધારી, કિનારી. ધારી અથવા તો એને કિનારી પણ કહેવાય. ધારી બોલાય અથવા તો કિનારી પણ બોલાય. અને કોર્નર અથવા તો વર્ટાઇસિસ પણ બોલાય. વર્ટાઇસિસ. ચલો એના પછી ફેઝ ડાયગોનલ. ફેઝ ડાયગોનલ પૂરું કોન્સન્ટ્રેશન રાખજો. ફેઝ ડાયગોનલ એટલે કે ફલક વિકર્ણ. ફલક વિકર્ણ. ખાલી કુલ નથી લખવાનો, એનું કન્ટ્રીબ્યુશન પણ લખવાનું છે. કેવી રીતે સમજશું હમણાં. ચલો ફેઝ ડાયગોનલ. પછી બોડી પહેલા તો બોડી સેન્ટરની વાત કરી લઈએ. બોડી સેન્ટર એટલે અંતઃ કેન્દ્રની વાત કરી લઈએ. અંતઃ કેન્દ્ર. અને લાસ્ટમાં વાત કરશું આપણે બોડી સેન્ટર. સૌથી ઇઝી બોડી સેન્ટર થઈ ગયું. બોડી ડાયગોનલની વાત કરશું. બંને એક જેવા જ છે પણ છે અલગ અલગ. બોડી ડાયગોનલ એટલે અંતઃ વિકર્ણ. મસ્તીનો કન્સેપ્ટ છે, જોજો. આટલું જેને યાદ રહ્યા છે એના માટે આમ તો આખે આખું સોલિડ સ્ટેટ કમ્પ્લીટ આવડી ગયું એનું સમજી લો. આ જેને ટર્મિનોલોજી સમજાઈ ગઈ એના માટે આખે આખું સોલિડ સ્ટેટ મસ્ત રીતે હાલેલા રાખશે. પેલા આપણે શીખી ગયા છીએ ટોટલની વાત. કુલ. ટોટલ એટલે કુલની વાત, કે એ ટોટલ કેટલા હોય. હવે એની સાથે જોવાનું છે કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ. કન્ટ્રીબ્યુશનનો મિનિંગ થાય કેટલામો ભાગ પોતાનો છે એ સમજવાનો છે આપણે. ચલો જો, સૌથી પહેલા હું વાત કરું, કુલ લખી લઈએ આપણે. તમને હવે ટોટલ યાદ હોવું જોઈએ. ચલો ખૂણાની વાત થાય તો કુલ કેટલા ખૂણા હોય? તો કુલ ખૂણા 8 હોય. એજ એટલે કે ધારીની વાત કરીએ તો કુલ કિનારી કેટલી હોય? તો કે 12 કિનારી હોય. કુલ કિનારીની સંખ્યા 12 હોય. ફલક ફેઝ કેટલી હોય? તો કે ફલકની સંખ્યા કુલ હોય 6 હોય. ફેઝ ડાયગોનલ કેટલી હોય? તો કે 2 પર ફેઝ. એટલે કે એક ફેઝની અંદર, એક ફલકની અંદર 2 ફલક વિકર્ણ હોય. કુલ કેટલા હોવાના? તો કે 12 હોવાના. કુલ કેટલા હોવાના? 12 હોવાના.
બરાબર છે. ફેઝ ડાયગોનલ કુલ ફલક વિકર્ણ 12 હોવાના. બોડી સેન્ટર કેટલા હોવાના કુલ? તો કે બોડી સેન્ટર એટલે અંતઃ કેન્દ્ર એક જ હોવાનું. અને બોડી ડાયગોનલ કેટલા હોવાના? તો કે 4 હોવાના. બોડી ડાયગોનલ 4. ખૂણા 8 છે તો બોડી ડાયગોનલની સંખ્યા 4 હોવાની. બરાબર. આ વસ્તુ તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. ટોટલની તો ખ્યાલ વાત થઈ ગઈ. હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને આ ધ્યાન રાખજો. પહેલા તો હું તમને એના આન્સર આપી દઉં, પછી આપણે સમજીએ ને ઇમેજિનેશન કરશું, સમજશું આપણે એને. કન્ટ્રીબ્યુશનની વાત આવે ને, કન્ટ્રીબ્યુશન આ 8 છે ને તો આ 1/8 હોય. એ શું કહેવા માંગે છે હમણાં સમજાવો, મસ્ત રીતે સમજશું આપણે. કુલ ખૂણાની સંખ્યા 8 હોય પણ એનું કન્ટ્રીબ્યુશન, કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ, કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ પોતાનો છે એમ. કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ પોતાનો છે. 1/8. એ જ ધારીની વાત કરીએ તો 1/4, 1/4, 1/4 ભાગ આપણામાં આવે એમ. જોજો. ફેઝ એટલે કે ફલક કેટલી છે? કુલ 6 ફલક છે ને. આપણો ભાગ કેટલો હોય? તો કે 1/2 ભાગ આપણો હોય. ફલકનો 1/2 ભાગ આવડો હોય. સમજશો હમણાં. ફેઝ જે ફેઝનો હોય ને એ જ ફેઝ ડાયગોનલનો 1/2 ભાગ આપણો હોય. બોડી સેન્ટર આખે આખો આપણો એક ભાગ હોય. કન્ટ્રીબ્યુશન અત્યારે સમજાશે નહીં, અત્યારે સમજવાની ટ્રાય પણ ના કરતા, ખાલી યાદ રાખજો કે આવું કંઈક આવશે. બોડી ડાયગોનલ એનું કન્ટ્રીબ્યુશન લઈએ તો આખે આખો આપણો જ બોડી ડાયગોનલ હોય. હવે આ કેવા શું માંગે છે પહેલા સાંભળી લો. 3D ઇમેજિન હું કરાવીશ, તમારે તમારા ઘરમાં 3D ઇમેજિન કરવાનું છે. તમે જે ક્લાસમાં બેઠા છો ત્યાં જ પહેલામાં પહેલું ઇમેજિન કરાવું ને તો હું તમને ફેઝ કરાવું. સમજો, ફેઝ કરાવું. તમે ફલક સિવાય બધું ભૂલી જાઓ. માની લો કે તમે એક સમજો આમ લગાતાર ટેનામેન્ટમાં રહ્યો છો, ચાલો ને ટેનામેન્ટમાં રહ્યો છો, અથવા તો ફ્લેટમાં રહેતા હોય તો એમ જ હશે. તમે તમારી ઘરની દિવાલ છે ને કોઈ પણ એક દિવાલ ચૂઝ કરો. એવી દિવાલ ચૂઝ કરો કે તમારી દિવાલ બાજુમાં કોઈ પાડોશી રહેતા હોય. હવે તમારી દિવાલમાં તમે આમ ફાંડું પાડો, ફાંડું એટલે કે બાકુરું કરો, તો બાજુવાળા તમને કંઈ કહે કે ના કહે? તમે એમ કહી શકો કે આ દિવાલ તો મારી એકલાની છે એમ, આ તમારા દિવાલમાં થોડું ફાંડું કર્યું છે, મેં તો મારી દિવાલમાં ફાંડું કર્યું છે, એવું કહી શકો તમે એમ? તમારી એક્ઝેક્ટ બાજુમાં કોઈ રહેતું હોય તોની વાત કરું છું. બાજુમાં ભૂત બંગલા ને એવું હોય તો કંઈ તમારે પ્રશ્ન જ નથી કાંઈ. તો તમે તાર બાકોરો પાડી દિવાલમાં જાઓ, આ બાજુના ઘરમાં જાઓ, ત્યાંથી પાછા આવતા રહ્યો. ફલકની વાત કરીએ ને, ફલકની માની લો કે આ જે બોર્ડ તમને દેખાય છે ને, બોર્ડ એ જે દિવાલમાં લગાવ્યું છે ને, આ દિવાલ હું એમ ના કહી શકું કે આ મારી એકલાની છે. બાજુવાળાના ઘરની પણ હોય ને. આ દિવાલમાં હું કંઈ ફાંડું ના પાડી શકું કે હાલો ભાઈ મને હવા આવે એના માટે હું આખી એક બારી બનાવું ત્યાં, તો ઓલા ઘર ત્યાંથી બાલ બચ્ચા અહીંયા આવી જાય. એવું ના કરી શકીએ. એટલે કોઈ પણ ફલક છે ને, કોઈ પણ ફલક ફેઝ 1/2 મતલબ શું ખબર છે? આપણી પણ છે અને બાજુવાળાની પણ છે. તો એનો મતલબ કે આપણી કેટલી કહેવાય? તો કે અડધી જ કહેવાય. ફેઝ કેટલી કહેવાય? આપણી અડધી જ કહેવાય. સીધી ને સાદી વાત છો, બહુ મગજ ઉપર પ્રેશર ના લાવતા. ફલકની વાત કરીએ તો ફલક કેટલી છે આપણી? તો કે આપણી ફલક અડધી જ છે ખાલી. ચલો બીજી વસ્તુ, જેવું ફલકની વાત હોય ને એ જ ફેસ ડાયગોનલની વાત હોય. જેવી ફલકની વાત હોય એ જ ફેસ ડાયગોનલની વાત હોય. ફેસ ડાયગોનલ પણ અડધી જ હોય, કારણ કે ફેસ ડાયગોનલ એટલે ફલક વિકર્ણ. ફલક વિકર્ણ જેમ આપણો હોય એમ બાજુવાળાનો હોય જ ને. બંને વચ્ચેનો સૈયારો, ટૂંકમાં પાર્ટનરશિપ. દિવાલ છે એ પાર્ટનરશિપમાં છે. બોડી સેન્ટરની વાત કરીએ, ચાલો બોડી સેન્ટર. બોડી સેન્ટર એટલે આખે આખું તમારા જે તમે બેઠા છો ને રીડિંગ રૂમમાં એની એક્ઝેક્ટ સેન્ટરમાં. હવે માની લો કે એ બોડી સેન્ટર છે એક્ઝેક્ટ તમારા રૂમ જે છે, તમે રીડિંગ રૂમમાં વાંચો છો, એક્ઝેક્ટ સેન્ટર છે એનું. એમાં તમારા બાજુવાળા એમ કહી શકે તમારી રૂમનું સેન્ટર છે ને એ મારું છે. એમ તો ખાલી તમારું એકલા નથી, એ સેન્ટર તો મારું છે. અરે એવું કહી શકાય? ન કહી શકાય. બોલે થર્ડ બાજુવાળા કહી શકે. આખે આખું તમારા ઘરની અંદર, તમારા રૂમની અંદર જે તમે રીડિંગ રૂમમાં રીડ કરો છો, એક્ઝેક્ટ સેન્ટર છે ને એ આખે આખું તમારું સેન્ટર છે. આખે આખું સેન્ટર તમારું, એટલે એનું કન્ટ્રીબ્યુશન.
કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ, કેટલું છે તમારું, આખે આખું બોડી સેન્ટર તમારું છે. એમાં બાજુવાળો એમ ના કહી શકે બોડી સેન્ટર મારું છે, કાલે હું બોડી સેન્ટરમાં શું આવીશ, ખાલી રાખજો મારો પાર્ટનરશીપ છે એમાં, એમ ના કહી શકાય. ચલો બોડી ડાયગોનલ. બોડી ડાયગોનલ એટલે અંતઃવિકર્ણ. અને અંતઃવિકર્ણ એટલે આખે આખું અંતઃવિકર્ણ છે ને તમારા ઘરમાં જ હોય, તમારો રૂમ છે ને એમાં જ હોય. એમાં બાજુવાળો એમ ન કહી શકે કે અંતઃવિકર્ણ મારો છે, એમ ના કહી શકાય. અંતઃવિકર્ણ છે એનું કન્ટ્રીબ્યુશન આખા એક હોય. ફરી પાછું અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ફેઝ પહેલાં આ સમજી લઈએ, પછી આ સમજશું મસ્ત રીતે. કોઈ પણ ફેઝ દિવાલ લઈ લો, એવી દિવાલ ચૂઝ કરજો કે બાજુવાળા છે ને બાજુવાળા એમાં કોક રહેતું હોવું જોઈએ. હવે એ દિવાલમાં તમે બાકુરું કે ફાંડું હોલ ના કરી શકો. ટૂંકમાં કેમ હોલ ના કરી શકો? કારણ કે એ દિવાલ આપણી એકલાની નથી, બાજુવાળાની પણ છે, એટલે આપણે એમાં હોલ ના કરી શકીએ. ટૂંકમાં આપણી નથી, બે વ્યક્તિની છે. બે વ્યક્તિની એટલે 1/2. 1/2 કન્ટ્રીબ્યુશન છે. અડધી આપણી છે, અડધી એની છે. ફેઝ ડાયગોનલની વાત કરીએ તો ફલક વિકર્ણ, તો કે ફલક જે હોય કન્ટ્રીબ્યુશન એ જ ફલક વિકર્ણનું હોવાનું. બોડી સેન્ટરની વાત કરીએ તો બોડી સેન્ટર યાદ રાખજો. બોડી સેન્ટર એટલે આખે આખું સેન્ટર છે એ તમારું જ છે ને. બાજુવાળો એમ નહીં કે હું બોડી સેન્ટરમાં કાલ સુવા આવીશ, કારણ કે એ મારું કહેવાય, એમ ના કહી શકાય. તો બોડી સેન્ટર આખે આખું આપણું જ કહેવાય. એટલે કન્ટ્રીબ્યુશન એનું એક બોડી ડાયગોનલ. હવે બોડી સેન્ટરમાંથી બોડી ડાયગોનલ પસાર થાય છે, તો બોડી ડાયગોનલ એ આપણો જ કહેવાય, આખે આખો આપણો કહેવાય. એનું કન્ટ્રીબ્યુશન પણ એક કહેવાય. એજ ધારી. હવે સમજો, આ એજ ધારી તમે તમારા સમઘનની આસપાસ સમજો, તમારા સમઘનની આસપાસ તમે વિચારો ને તો ઘણા બધા સમઘન હોય. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું 3Dમાં તમને ઇમેજિન કરાવીશ. એક આપણી પાસે એક એપ્લિકેશન બી છે કે આમાં જ હું તમને બોર્ડમાં જ તમને મસ્ત રીતે હું એનું 3D ઇમેજિનેશન કરાવીશ. પણ અત્યારે હાલ પૂરતું હું તમને કોર્નર અને એજનું બેયનું 3D ઇમેજિનેશન કરાવીશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે 1/4 એટલે કે આ ધારી છે ને, ધારી અહીંયા જોજો, આ ધારી માની લો હું કોઈ આની એકની વાત કરું તો એ એક આપણી એકલાની નથી. આમ તો આમાં જ ઇમેજિનેશન કરી શકીએ. જો સમજો, મસ્ત રીતે ધ્યાન આપજો, આમાં પૂરેપૂરું ધ્યાન આપજો, આરામથી સમજાઈ જશે. આ ધારી છે ને, ધારી આ એ આપણી એકલાની ના કહેવાય. કેટલાની કહેવાય? તો કે 4 જણાની કહેવાય. કયા 4 જણા? તો જોજો, એક તો આપણે છે એ જ. પછી આ સમઘનની એક્ઝેક્ટ ઉપર એ સમઘન આવી શકે. એક્ઝેક્ટ ઉપર સમઘન જેવો આ દોર્યો છે ને એક્ઝેક્ટ ઉપર દોરી શકાય. એક આ છે કે એની ઉપર છે, બરોબર? એવા ને એવા બે પાછળ હોય. ન સમજાય તો ટેન્શન ના લેતા, મસ્ત રીતે હું તમને 3D આમાં જ એપ્લિકેશન, એક 3D એપ્લિકેશન સમજાવીશ. 3D એપ્લિકેશનમાં તમને આરામથી હું આમ ઘુમાઈને બતાવતો જઈશ. પણ એટલી વસ્તુ યાદ રાખજો, ધારી છે ને, ધારી એ આપણી એકલાની ના કહેવાય, 4 વ્યક્તિની કહેવાય. માની લો કે તમે અત્યારે તમારા રૂમમાં બેઠા છો, તમારા રીડિંગ રૂમમાં, કોઈ પણ એક ઉપરની ધારી પકડી લો, તમારા રૂમમાં જ ઇમેજિનેશન થઈ જશે. જોજો, કોઈ પણ એક ઉપરની ધારી પકડો, એ ધારી કોની છે? એક તમારી છે, એક્ઝેક્ટ તમારી ઉપર છે ને એની પણ છે, તમારી આગળ જે છે ને એની પણ છે, અને આગળવાળાની ઉપર છે ને એની પણ છે. ઇમેજિનેશન ના થાય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન ના લેતા. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને 3D ઇમેજિનેશન કરાવીશ જ. અત્યારે તમે ખાલી એટલું જ રાખો કે ધારી છે ને, ધારી એ આપણી એકલાની ન હોય, 4 જણાની હોય. કેટલાની? 4 જણાની. તો એનું કન્ટ્રીબ્યુશન 1/4 કહેવાય. અને ખૂણો છે ને, ખૂણો, આ ખૂણો આપણો એકલાનો ન કહેવાય, 8 વ્યક્તિનો કહેવાય. કયા 8 વ્યક્તિ એ પણ હું તમને નેક્સ્ટ સમજાવીશ. અત્યારે એટલું યાદ રાખજો, 1/8. હવે સમજો, કન્સેપ્ટ તો ચલો તમને ખ્યાલ જ છે, પણ આ યાદ રાખવું ને એ બહુ મહત્વનું છે. આટલું જેને યાદ રહી ગયું ને, સોલિડ સ્ટેટમાં ચિઠ્ઠી બનાવીને ના જતા હો, ચિઠ્ઠી બનાવીને નહીં. સોલિડ સ્ટેટ, આખું સોલિડ સ્ટેટ આટલી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. ગમે ત્યારે આજે ને આજે 5 વાર તમે સવારમાં વાયવા, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો તમારા એની સાથે તમારા ટેલિફોનિક વાયવા લઈ લેવાના એકબીજાને. તમારા ઘરમાં જ કોઈ વ્યક્તિ હોય, તમારા મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ બહેન હોય, નાના મોટા, એમને પૂછવાનું. ઇન શોર્ટ કે તમે પહેલાં યાદ રાખી લો અને પછી એની પાસેથી જ વાયવા લઈ લો. એને નથી પૂછવાનું, એને કહેવાનું છે કે આમાંથી પૂછ મને. શું પૂછવાનું?
કુલ ખૂણાની સંખ્યા કેટલી હોય સમજો. હવે યાદ કેવી રીતે? કુલ ખૂણા કેટલા હોય? તો કે 8 હોય. એનું કન્ટ્રીબ્યુશન તો કે 1/8. કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ આપણો કહેવાય? તો કે 8મો ભાગ જ આપણો કહેવાય. એ કેવી રીતે ખબર પડે? એ હું તમને 3D ઇમેજિનેશન કરીને કરાવીશ. ફરી પાછું ખૂણા 8, કન્ટ્રીબ્યુશન 1/8, 1/8. કુલ ધારીની સંખ્યા તો કે 12 ધારી હોય. કેટલી હોય ધારીની સંખ્યા? હવે તમને કિનારીની વાત આવે તમે વિચારો બેસો કે કુલ કેટલી કિનારી હોય ગણવા બેસો, એમ નહીં. એટલી પ્રેક્ટિસ. એક દિવસમાં 5 વખત વાયવા દેવાના છે આના. એક દિવસમાં કેટલી વખત? 5 વખત તમારે વાયવા દેવાના છે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, યા તો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ હોય એને ખાલી આ લખીને એને આપી દેવાનો, એમ કે મને પૂછો મને આમાંથી. ખૂણા ટોટલ 8 હોય, એનું કન્ટ્રીબ્યુશન 1/8 હોય. એ જ એટલે કે ધારી છે, કિનારી છે, કુલ કેટલી કિનારી હોય? 12 હોય, એનું કન્ટ્રીબ્યુશન 1/4 હોય. ફલક એટલે કે ફેઝ હોય, કેટલી ફેઝ હોય? 6 ફેઝ હોય, એનું કન્ટ્રીબ્યુશન 1/2 હોય. ફેઝ ડાયગોનલ છે ફલક વિકર્ણ. કુલ ફલક વિકર્ણ કેટલા હોય? 12 હોય, પણ 2 પર ફેઝ એટલે કે એક ફલકની અંદર 2 હોય. બોડી સેન્ટર અંતઃકેન્દ્ર કેટલા હોય? તો કે એક જ હોય, એનું કન્ટ્રીબ્યુશન 1 છે. બોડી ડાયગોનલ કેટલી છે? કુલ 4, એનું કન્ટ્રીબ્યુશન કેટલું છે? તો કે 1. કન્ટ્રીબ્યુશન એટલે કે આપણામાં કેટલો આવે છે? તો આખે આખો આપણામાં હોય છે. એકનો મતલબ આખે આખો, અડધાનો મતલબ આપણામાં અડધો ભાગ જ આવે છે. 1/4 એટલે આપણામાં 1/4 ભાગ આવે છે, અને 1/8 એટલે આપણામાં ખાલી 1/8મો ભાગ જ આવે છે. તો આટલી વસ્તુ જેને યાદ રહી ગઈ ને, ઇન્સ્ટન્ટ યાદ રહી જાય આવવી જોઈએ. તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો ઇન્સ્ટન્ટ આનો આન્સર નીકળવો જોઈએ. પછી જ આગળ સોલિડ સ્ટેટમાં વધવાનું છે. આટલું તમે પરફેક્ટ આવડી જાય, ઇન્સ્ટન્ટ ગમે ત્યારે બોલી શકો. ખૂણા 8, કન્ટ્રીબ્યુશન 1/8. ફલક તો કે 6, એનું કન્ટ્રીબ્યુશન તો 1/2. ફલક વિકર્ણ તો કે 2 ફલક વિકર્ણ એક ફેઝની અંદર હોય, કુલ ફલક વિકર્ણ 12 હોય, એનું કન્ટ્રીબ્યુશન તો કે 1/2. જે ફલકનું એ જ ફલક વિકર્ણનું હોય. બોડી સેન્ટરની વાત કરીએ તો બોડી સેન્ટર કેટલા હોય? તો કે 1 હોય. બોડી સેન્ટરનું કન્ટ્રીબ્યુશન તો આખે આખું 1. બોડી ડાયગોનલ હોય તો કે બોડી ડાયગોનલ કુલ અંતઃ વિકર્ણની સંખ્યા કેટલી? 4, એનું કન્ટ્રીબ્યુશન તો આખે આખું આપણામાં જ હોય એટલે 1 હોય. એનો ધારીની સંખ્યા પૂછે તો 12 ધારી હોય. 12 ધારીનું કન્ટ્રીબ્યુશન કેટલું? કોઈ પણ એક ધારીનું કન્ટ્રીબ્યુશન કેટલું? તો કે 1/4 હોય. ઇન શોર્ટ આટલું તમને પરફેક્ટ યાદ રહી જાય ને, પછી જ આગળનો કન્સેપ્ટ સમજો, પછી જ આગળનો તમારે લેક્ચર જોવાનો છે. આટલું પહેલાં પોઝ કરી લખી લો અને પરફેક્ટ યાદ રાખો. પહેલાં આટલું યાદ રાખ્યા પછી જ આગળ તમારે લેક્ચર જોવાનો છે, બરોબર? ચલો હવે નેક્સ્ટ. હવે ટાઈપ્સ ઓફ યુનિટ સેલ. ટાઈપ્સ ઓફ યુનિટ સેલ એટલે કે એકમ કોષના પ્રકારો. ટાઈપ્સ ઓફ યુનિટ સેલ એટલે એકમ કોષના પ્રકારો. હેડિંગ મારી દો, એકમ કોષના પ્રકારો. સૌથી પહેલો એકમ કોષ જોશું આપણે, આદિમ કોષ. આદિમ કોષ જેને કહેવાય સિમ્પલ ક્યુબ. સિમ્પલ ક્યુબ એનું શોર્ટ ફોર્મ છે સિમ્પલ ક્યુબનું SC, અથવા તો એનું બીજું નેમ છે પ્રિમિટિવ સેલ. આનું બીજું નામ શું છે? પ્રિમિટિવ સેલ. આનું બીજું નામ છે પ્રિમિટિવ સેલ. આદિમ કોષ, સિમ્પલ ક્યુબ, પ્રિમિટિવ સેલ કોને કહેવાય? સમજો. આદિમ કોષ કહેવાય છે કોને? 4 આમ તો આ કેવું ખબર છે? કમ્પેરિઝન. આખું ચેપ્ટર છે ને કમ્પેરિઝન વાળું છે. કમ્પેરિઝનની ગેમ છે આ. જોજો અહીંયા છે, માની લો કે પરમાણુ અહીંયા ગોઠવાયેલો છે, પરમાણુ બીજો પરમાણુ અહીંયા ગોઠવાયેલો છે, મતલબ 8 ખૂણા ઉપર. શું કીધું મેં? 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. વ્યાખ્યા લખો પહેલા આદિમ કોષમાં. એક કામ કરો, વ્યાખ્યા લખો અહીંયા લખજો. જો દરેક પરમાણુઓ માત્ર ખૂણા પર જ ગોઠવાયેલા હોય તો એવા કોષને આદિમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા ઉપર જ ગોઠવાયેલા છે પરમાણુઓ, ખૂણા સિવાય ક્યાંય નહીં. આને લેટાઇસ કહેવાય અથવા તો સ્ફટિક કહેવાય. માત્ર ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા ઉપર, આ સિવાય ક્યાંય નહીં. અને ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય તો આને આદિમ કોષ કહેવાય. અને Z એટલે કુલ પરમાણુની સંખ્યા. પહેલા તો Z યાદ રાખજો. Z નો મીનિંગ થાય કુલ પરમાણુઓની સંખ્યા. પરમાણુઓની સંખ્યા.
કેવી રીતે કાઢવાની જો સમજો. કોઈ પણ પાછું આને જોવો તો હંમેશા યાદ રાખજો, કુલ હોય ને કુલ એના કન્ટ્રીબ્યુશન વડે હંમેશા ગુણવાનું હોય. એને કુલ હોય ને કુલ એને હંમેશા એના કન્ટ્રીબ્યુશન વડે ગુણવાનું હોય. કુલ કાઢવા માટે ઝેડ કાઢવા માટે ખૂણા 8 એના કન્ટ્રીબ્યુશન વડે ગુણવાનું. જો 12 હોય તો એના કન્ટ્રીબ્યુશન વડે ગુણવાનું, 6 હોય તો એના કન્ટ્રીબ્યુશન, જે પણ હોય ને જે પણ એના કન્ટ્રીબ્યુશન વડે ગુણવાનું. જોવો ઝેડ કાઢવો છે, ખૂણા કેટલા કીધા? 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવેલા છે અને ખૂણાનું કન્ટ્રીબ્યુશન કેટલું હોય? તો કે 1/8 હોય. તો ઝેડ બરાબર 1 પર યુનિટ સેલ, એટલે કે એક કોષની અંદર એક પરમાણુની જ જરૂર પડે. 4 હું સમજાવી દઈશ ને પછી જ ખ્યાલ આવશે. ફરી પાછો આદિમ કોષનો ઝેડ પૂછે એટલે કે કુલ પરમાણુની સંખ્યા પૂછે તો એમ નહીં કહેવાનું કે 8 હોય એમ, કારણ કે 8 ખૂણા હોય અને 8 ખૂણા ઉપર ગોઠવેલા હોય તો કઈ 8 આપણા ન કહેવાય. કઈ 8 ગુણ્યા એનું કન્ટ્રીબ્યુશન કરવાનું. તો 8 ગુણ્યા એનું કન્ટ્રીબ્યુશન કરો ને તો 8/8 એટલે 1 પર યુનિટ સેલ. એટલે એક યુનિટ સેલની અંદર એક યુનિટ સેલની અંદર તમારે ઝેડ એટલે કે કુલ પરમાણુની સંખ્યા એક જ જોઈએ, એક જ આવે. બરોબર? સો આ એક યાદ રાખજો ખાસ. ચલો હવે આ આદિમ કોષ પછી આપણે જોઈશું એફસીસી. ચલો પેલો આદિમ કોષ તો કમ્પ્લીટ. હવે જોઈશું આપણે એફસીસી. એફસીસી એટલે શું એ સમજીએ. પણ ફરી પાછું તમને કહી દઉં, 3D 2D કોઈ વસ્તુની ફેસ આ ખરેખર તો આમાં જરૂર નથી. આજે ટોટલ ફેસ યાદ રાખી લો, એજ યાદ રાખી લો, ખૂણા, આટલી વસ્તુ તમને જો ખાલી ખબર હશે ને, આટલી વસ્તુ ખાલી, એટલે તમારો બેડો પાર થઈ ગયો. સોલિડ સ્ટેટ આખી ગેમ છે ને આટલા ઉપરની. આના તમે જેટલી વાર વાયવા લેવા હોય તમારા ફ્રેન્ડ સર્કલ સાથે લઈ લેજો. એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ વસ્તુ? કુલ જે હોય ને કુલ ટોટલ એને એના કન્ટ્રીબ્યુશન એટલે કેટલામાં ભાગ જે આપણો છે ને એની સાથે ગુણી નાખવાના. આ છે એનું કન્ટ્રીબ્યુશન, એની સાથે ગુણી નાખવાના. આ છે એની સાથે ગુણી નાખવાના. પ્રેક્ટિસની જરૂર પડશે પણ આટલું યાદ હશે ને તો બધી જ વસ્તુ તમારા માટે સહેલી છે. ચલો આદિમ કોષ પછી વાત કરું ને તો એફસીસી એટલે કે ફલક કેન્દ્રિત કોષ. ફલક કેન્દ્રિત કોષ. ફલક કેન્દ્રિત કોષ એટલે કે ફેસ સેન્ટર ક્યુબિક સેલ. ફેસ સેન્ટર ક્યુબિક સેલ અથવા તો ખાલી ફેસ સેન્ટર ક્યુબ. કોષ એટલે ક્યુબ. એફસીસી આનું શોર્ટ ફોર્મ શું છે ભૂલકાઓ? એફસીસી. આને કહેશું આપણે એફસીસી અથવા તો આનું બીજું નામ ક્યુબિક ક્લોઝ પેકિંગ. ક્યુબિક ક્લોઝ પેકિંગ. આ કેવી રીતે ક્યુબિક ક્લોઝ પેકિંગ આવે એ પણ આપણે સમજશું. આનું શોર્ટ ફોર્મ છે યાદ રાખજો સીસીપી. સીસીપી. અને હજી એક છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એચસીપી. એ એચસીપી આનાથી અલગ છે. એ એચસીપી ઘણી બધી રેફરન્સ બુકમાં એવું આપેલું છે કે એફસીસી છે ને એ સીસીપી છે, સીસીપી છે એ એચસીપી છે. એચસીપી તો આખી ગેમ જ અલગ થઈ જાય, સમજાવીશું. પણ એફસીસી અને સીસીપી બે એક જ કહેવાય. કેવા કોષને ફલક કેન્દ્રિત, જેવું નામ છે ને ભૂલકાઓ, જેવું નામ એવું જ કામ. જો કેવી રીતે સમજો. આ હું પહેલા કોઈ ક્યુબ ડ્રો કરું, સમજો. અહીંયા માની લો કે આપણી પાસે એક આવો કોઈ સમઘન છે, મતલબ એવો કોઈ ક્યુબ છે આપણી પાસે જેની 12 એજ એટલે કે કિનારી છે, ધારી છે, 8 ખૂણા છે, 6 ફલક છે. એરેન્જમેન્ટ કેવી રીતે હોય આનું? ફલક કેન્દ્રિત કોઈ પણ હોય ને, આદિમ કોષ હોય, એફસીસી હોય, બીસીસી હોય, ઈસીસી હોય, કોઈ પણ હોય ને, કોઈ પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની. પહેલું કામ છે ને, પહેલું કામ ખૂણા ઉપર પરમાણુઓ ગોઠવવાના. ફર્સ્ટ એટલે કે પ્રથમ કામ, પહેલું કામ શું કરવાનું? ખૂણા ઉપર જેટલા ખૂણા છે ને એની ઉપર તો ગોઠવી જ દેવાના. ખૂણા ઉપર ગોઠવવાનું કામ પહેલા કરવાનું. ચલો ખૂણા ઉપર ગોઠવાઈ ગયા. હવે એનું નામ શું છે? આનું જે નામ છે એ ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત એટલે કે ફલકમાં ગોઠવવાનું. ફેઝ સેન્ટર ક્યુબ. ફેઝ સેન્ટર આ ઉપરની છતની ફેઝ છે ને, છતની એક્ઝેક્ટ તમારા ઘર, તમે જે રીડિંગ રૂમમાં બેઠો છો ને એમાં ઉપર છત જોવો, ટેરસ જોવો, એની ટેરસ એક્ઝેક્ટ વચ્ચે પરમાણુ ત્યાં ગોઠવવાનો. બીજો અહીંયા સાઈડમાં
આ ક્યાં ગોઠવો? જોતા જાઓ તમારી સાઈડમાં. આ છે એ નીચે તળિયે ગોઠવેલો છે. આ છે આ સાઈડમાં ગોઠવેલો છે. આ જે છે ને આ પરમાણુ ગોઠવો એ જો આ જે છે ને આ 4 સમજો ખાસ. આ ફેઝ છે ને એની એક્ઝેક્ટ મધ્યમાં ગોઠવો. બરોબર. હજી એક ગોઠવું. આ કઈ ફેઝ? તો જો આ પાછળની જે દેખાય છે પાછળની ફેઝ એમાં ગોઠવેલો છે, એની એક્ઝેક્ટ સેન્ટરમાં ગોઠવેલો. ટૂંકમાં 6 ફેઝ હોય ને આપણી પાસે, 6 ફેઝ, તો 6 ફેઝના સેન્ટરમાં ગોઠવી દેવાનો. 6 ફેઝના સેન્ટરમાં, એટલે એને ફેઝ સેન્ટર ક્યુબ કહેવાય. ગમે તે હોય, સમજો, ગમે તે હોય, ખૂણામાં તો પહેલા જ ગોઠવવાનું, આખું વિચેના ખૂણાને ગોઠવી દેવાનું. હવે આનો ઝેડ જો ગણવાનો થાય ને, સમજો આનો ઝેડ અહીંયા સામે રાખવું જોઈએ. હું ઝેડ એટલે કુલ પરમાણુની સંખ્યા. ઝેડ એટલે શું? કુલ પરમાણુની સંખ્યા, ટોટલ નંબર્સ ઓફ એટમ. ટોટલ નંબર્સ ઓફ એટમ ઝેડ એટલે. પહેલું કામ શું કરે ખબર? પહેલું કામ જોજો, આ 8 ખૂણા છે ને આપણી પાસે, 8 ખૂણા. આ બ્લેક કલરના જુઓ તો 8 ખૂણા, એને ગુણ્યા એનું કન્ટ્રીબ્યુશન. ખૂણાનું કન્ટ્રીબ્યુશન 1/8 હોય. આ તો ખબર જ છે, ખૂણાનું કન્ટ્રીબ્યુશન 1/8 હોય. 8 ખૂણા ઉપર ગોઠવેલો છે, એનું કન્ટ્રીબ્યુશન 1/8 છે. પ્લસ ફલક કેટલી છે આપણી પાસે? ફલક 6 ફલક ઉપર પરમાણુ ગોઠવેલા છે. 6 ફેઝ ઉપર પરમાણુ ગોઠવેલા છે. હવે એનું કન્ટ્રીબ્યુશન કેટલું હોય? તો કે 1/2 હોય. ફેઝનું કન્ટ્રીબ્યુશન 1/2 હોય. ટૂંકમાં તમને કન્ટ્રીબ્યુશન ખબર હોવી જોઈએ. ફેઝનું કન્ટ્રીબ્યુશન 1/2 હોય તો કુલ પરમાણુની સંખ્યા કેટલી? ચલો 8 × 8 એટલે 1 થવાના, 6 × 2 એટલે 3 થશે, ટોટલ 4. એફસીસીની વાત આવે ને એટલે 1 યુનિટ પર યુનિટ સેલ, એટલે કે 1 યુનિટ સેલની અંદર 4 પરમાણુની જરૂર પડે. 1 યુનિટ સેલની અંદર 4 પરમાણુઓની જરૂર પડશે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. ચલો હવે આના પછી એફસીસી, પછી આપણે જોશું બીસીસી. પણ એટલું યાદ રાખજો કે એફસીસીની વાત આવે ને, એફસીસી ક્યાંય પણ એફસીસી દેખાય ને એટલે Z = 4. સીધો જ આન્સર Z = 4 એફસીસી માટે. ચલો થર્ડ યુનિટ સેલ, ત્રીજા નંબરનો યુનિટ સેલ, જેને આપણે કહેશું બોડી સેન્ટર ક્યુબ. બોડી સેન્ટર ક્યુબ એટલે કે BCC, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ અંતઃ કેન્દ્રિત ઘન. અંતઃ એટલે અંદર, યાદ રાખજો, નામ એવા ગુણ છે. અંતઃ એટલે અંદર, અંદર એક પરમાણુ ગોઠવવાનો છે. જોજો, સમજો ખાસ. આપણી પાસે પેલા સમઘન છે. આ પહેલું કામ આખું વીંચીને શું કરવાનું? ડોક્ટરો આખું વીંચીને સીધું ઓપરેશન ન કરી નાખતા. અત્યારે આખું વીંચશો તો ચાલશે, ઓપરેશન પહેલા આખું ખોલજો કે આને થયું છે શું. ચલો જોજો અહીંયા ખાસ 8 ખૂણા છે. પહેલું કામ 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવી દેવાના. પહેલું કામ 8 ખૂણા પર પરમાણુ ગોઠવવાના. ચલો 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવીએ છીએ આપણે. બીજું, હવે નામ એવા ગુણ. શું નામ છે આનું? નામ શું છે? અંતઃ કેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર. બોડી સેન્ટર નામ છે, તો બોડીના સેન્ટરમાં એક પરમાણુ ગોઠવવાનો. બોડી સેન્ટર એટલે બોડીના સેન્ટરમાં એક પરમાણુ ગોઠવવાનો. આ થઈ ગયો BCC. ચલો જોજો હવે આનો Z કેટલો હોય? Z ની ગણતરી. Z એટલે કુલ પરમાણુની સંખ્યા. પહેલું કામ 8 ખૂણા છે, તો 8 ખૂણા અહીંયા લખશું આપણે, ગુણ્યા એનું કન્ટ્રીબ્યુશન. ખૂણાનું કન્ટ્રીબ્યુશન કેટલું હોય? તો કે 1/8 હોય, તો ખૂણાનું કન્ટ્રીબ્યુશન લખવાનું. પ્લસ બોડી સેન્ટર, આખો બોડીની સેન્ટરમાં હોય ને આપણો જ ગોળો કહેવાય. બોડીના સેન્ટરમાં જે આખો આપણા જ ક્યુબનો ગોળો કહેવાય. ચલો 8 / 8 1 + 1, કુલ કેટલા થવાના? 2. Z = 2 પર યુનિટ સેલ, એટલે કે એક યુનિટ સેલમાં 2 પરમાણુ હોય. આનો Z યાદ રાખજો, એક યુનિટ સેલમાં 2 પરમાણુ હોય. જેને સોલિડ સ્ટેટ આવડતું જ નથી કાંઈ, જરાય ચિંતા ન કરતા, ઇઝીલી પાણીની જેમ સોલિડ સ્ટેટ શીખવાડી દઈશ. એક પણ MCQ એવો નહીં હોય કે તમારાથી સોલ્વ ના થતો હોય. બીજી વસ્તુ, જેને આવડે છે એવું ન સમજતા કે આમાં શું હોય સાહેબ, ધીમે ધીમે જોતા જાઓ, ઘણું બધું કોથળામાંથી બિલાડા કાઢીશું, ઘણું બધું શીખવા મળશે આમાં. આ તો તમને ખાલી એટલું સમજાવું છું કે ભાઈ બોડી સેન્ટર હોય આવો હોય કાંઈક, આવું તો બધાને આવડતું જ હોય આમ તો. પણ આટલી વસ્તુ યાદ રાખજો કે આમાં ઘણું બધું આગળ નીકળશે. પણ આવું બેઝિક તો ખબર હોવી જોઈએ ને કે BCCમાં હોય શું, એમ બેઝિક ખબર હોવી જોઈએ આપણે. ચલો નેક્સ્ટ.
ચોથો ઘન ઈસીસી એટલે કે એન્ડ સેન્ટર ક્યુબ. એન્ડ સેન્ટર ક્યુબ. એન્ડ સેન્ટર ક્યુબ એટલે ઈસીસી. એન્ડ સેન્ટર ક્યુબ એટલે ઈસી. એન્ડ એટલે અંત, સેન્ટર એટલે કેન્દ્રિત, ઘન અંત. અંત એટલે એન્ડ. ઓલું અંત હતું, અંત એટલે અંદર અને અંત એટલે છેડો. ફરી પાછું, અંત એટલે છેડો અને અંત એટલે અંદર છે ને. બાકી ગુજરાતી ભાષાની મજા. ચલો જુઓ, પહેલામાં પહેલું કામ શું કરવાનું? ક્યુબ દોરવાનો. પહેલામાં પહેલું કામ આ સમઘન દોરવાનો. ચલો સૌથી પહેલા જોજો, અહીંયા આ સમઘન દોરેલો છે આપણે. હવે આખું વીંચીને, ડોક્ટર બન્યા પહેલા આખું વીંચવાની, ડોક્ટર બન્યા પછી આખું નથી વીંચવાનું થતી. 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવી દેવાના. 8 ખૂણા ઉપર. હવે ઈસીસી એટલે એન્ડ. એન્ડ એટલે શું ખબર છે? માની લો ઉપરથી ચાલુ કરો તો પૂરો ક્યાં થાય? નીચે થાય. અહીંયાથી ચાલુ કરો તો અહીંયા પૂરું થાય. આગળથી ચાલુ કરો તો પાછળ. અંત કેન્દ્રિત હોય ને, અંત કેન્દ્રિત, એમાં 8 ખૂણા ઉપર અને કોઈ પણ સામસામીની 2 ફલક ઉપર પરમાણુ ગોઠવવાના. ફરી પાછું ક્યાં? કાન ખોલીને સાંભળજો, લખી લેજો. 8 ખૂણા ઉપર અને કોઈ પણ સામસામેની 2 ફલક ઉપર. સામસામેની 2 ફલક. માની લો કે અહીંયા મૂક્યો હોય ગોળો, અહીંયા મૂકેલો હોય તો એક્ઝેક્ટ એની સામે મૂકવાનો. એક્ઝેક્ટ એની સામે. બરોબર? ચલો, યા તો મેં અહીંયા મૂકેલો હોય, જોજો ખાસ, અહીંયા મૂકેલો હોય તો એક્ઝેક્ટ અહીંયા મૂકવાનો. કોઈ પણ સામસામેની 2 ફલક. અથવા આગળ મૂકેલો હોય તો એક પાછળ મૂકવાનો. કોઈ પણ 2 ફલક ઉપર મૂકી દેવાના. આને કહેવાય અંત કેન્દ્રિત. કેવો કહેશો આને? અંત કેન્દ્રિત એટલે કે એન્ડ સેન્ટર. ચલો આનો ઝેડ કેવી રીતે ગણાય? ઝેડ માટે પહેલા 8 ખૂણા ઉપર મૂક્યા. જો તમે 8 ખૂણા. ખૂણાનું કન્ટ્રીબ્યુશન કેટલું ભૂલકાવ? 1/8. ખૂણાનું કન્ટ્રીબ્યુશન 1/8 પ્લસ ફલક ઉપર મૂકેલા છે 2. જો ફલક હોય 6 ફલક હોય એટલે 6 લખી નાખવાના, એવું નહીં. ગોળા કેટલા છે આપણી પાસે? 2 જ છે ને, તો 2 મૂક્યા છે કે આ ફલક ઉપર. તો ફલકનું કન્ટ્રીબ્યુશન તમને ખબર હોવી જોઈએ 1/2. કન્ટ્રીબ્યુશન એટલે કેટલામો ભાગ આપણામાં છે? અડધો ભાગ આપણામાં છે. ચલો 8/8 એટલે 1, 2/2 એટલે 1. ટૂંકમાં જેટલા બીસીસીમાં હતા ને, જેટલા બીસીસીમાં એટલા જ ઈસીસીમાં આવ્યા. 2 યુનિટ પર સેલ એટલે કે 1 યુનિટ સેલમાં 2 પરમાણુ બન્યા. 2 પરમાણુનો 1 યુનિટ સેલ બન્યા. આપને ક્યારેક વિચાર આવે ચાલુ 8 ને 2 10, આમાં તો 10 દેખાય છે ને, આપણે આમાં 2 ની જ વાત કે. આ ખૂણા ઉપર પરમાણુ ને એ સમજશું નેક્સ્ટ લેક્ચરમાં, 3Dમાં સમજાવીશ. આ આખો આપણો ન કહેવાય કંઈ. 1/8મો ભાગ જ આપણો છે. પહેલાં ઇનશોર્ટ તમને 3D પહેલાં તો તમને બેઝિક આનું ખબર હોવી જોઈએ કે આ બધામાં આવું હોય. બરાબર? ઈસીસીમાં આવું હોય. હવે ફરી પાછું સમજો, આખું સમજો પહેલેથી. પહેલામાં પહેલું તમને શું ખબર હોવી જોઈએ? તમારે સોલિડ સ્ટેટની વાત આવે ને, સોલિડ સ્ટેટની વાત, એટલે પહેલાં તમને આ ખબર હોવું જોઈએ. આ એટલે કુલ કેટલું છે. પછી બીજી વસ્તુ તમને આ કન્ટ્રીબ્યુશન ખબર હોવી જોઈએ. ફરી પાછું, ખૂણા 8 એનું કન્ટ્રીબ્યુશન 1/8, એજ 12 એનું કન્ટ્રીબ્યુશન 1/4, ફેઝ 6 એનું કન્ટ્રીબ્યુશન 1/2, ફેઝ ડાયગોનલ 2 પર ફેઝ એનું કન્ટ્રીબ્યુશન આટલું, બોડી સેન્ટર 1 હોય એનું કન્ટ્રીબ્યુશન 1 હોય, બોડી ડાયગોનલ 4 હોય એનું કન્ટ્રીબ્યુશન આટલું ખબર હોય ને, એટલે ઇન શોર્ટ તમે જોવો. હવે આ બધું જ જે ભણેલું છે ને, બધું જ આજે આખા લેક્ચરમાં જે ભણ્યા ને એનું ઇન શોર્ટની વાત કરીએ ને તો આપણી પાસે 4 યુનિટ સેલ ભણ્યા. કયા કયા? એક તો સિમ્પલ ક્યુબ. સિમ્પલ ક્યુબ કોને કહેવાય? જોજો પૂરેપૂરો એક કન્સન્ટ્રેશન રાખજો, જરા કંઈ ક્યાંય ધ્યાન ન હટવું જોઈએ. પહેલાં હું બધા જ ક્યુબ દોરી નાખું. સિમ્પલ ક્યુબ, પછી એફસીસી અથવા તો એનું બીજું નામ છે સીસીવી. એફસીસીનું બીજું નામ છે સીસીપી. જોજો આ એફસીસીનું બીજું નામ સીસીપી. આ બીજો ક્યુબ. ત્રીજો છે બીસીસી. બીસીસી એમાં બોડી સેન્ટર. બીસીસીનું થાય બોડી સેન્ટર. બરાબર? 2 જ મિનિટ છે, પૂરેપૂરું પરફેક્ટ ધ્યાનથી સાંભળજો. આજુબાજુવાળા જોતા હોઈએ પરફેક્ટ જોજો, સમજો. અહીંયા આપણી પાસે માની લો કે સિમ્પલ ક્યુબ આદિમ કોષ દોરવો છે તો 8 ખૂણા પર આદિમ કોષ હોવો જોઈએ.
8 એ 8 ખૂણા ઉપર, આને કહેવાય આદિમ કોષ. વ્યાખ્યા લખી નાખજો. દરેક પરમાણુ માત્ર ખૂણા ઉપર હોય તો એમને આદિમ કોષ કહેવાય. એફસીસીમાં દરેક ખૂણા પર, પહેલું કામ જોજો, એફસીસીમાં દરેક ખૂણા પર અને દરેક ફલક પર, દરેક ખૂણા અને દરેક ફલક, આ ઉપરની ફલક, આ સાઈડની ફલક, આ નીચેની ફલક, આ સાઈડની ફલક, આ આગળની ફલક અને આ પાછળની ફલક, દરેક ખૂણા અને દરેક ફલક ઉપર હોય તો એને શું કહેવાય? આપણે એફસીસી કહીએ છીએ. ચલો, આને બીસીસીમાં પહેલું કામ આખું વીંચીને બધા જ ખૂણા ઉપર, બધા જ ખૂણા ઉપર, અને જોજો એક બોડીના નામ જ છે બોડી સેન્ટર. બોડી સેન્ટર એટલે બોડીના સેન્ટરમાં ગોઠવવાનો. બોડી સેન્ટર એટલે બોડીના સેન્ટરમાં ગોઠવવાનો. ચલો, એન્ડ સેન્ટર ઈસીસી, એન્ડ સેન્ટર ઈસીસી પહેલું કામ આખું વીંચીને દરેક ખૂણા ઉપર 8 એ 8 ખૂણા ઉપર ગોઠવી દેવાનું. અને એન્ડ સેન્ટર એટલે કોઈ પણ સામસામેની બે ફલક ઈચ્છા પડે ઉપર, એક માની લો કે ઉપર મૂકેલો હોય તો બીજો ક્યાં મૂકવાનો? નીચે. કોઈ પણ બે ફલકની સામસામે મૂકી દેવાના. ઝેડ કેવી રીતે ગણીએ આનો? ઝેડ તો 8 ખૂણા ઉપર છે અને ખૂણાનું કન્ટ્રીબ્યુશન 1/2 એટલે આનો ઝેડ એટલે કુલ પરમાણુની સંખ્યા આવે 1. આનો ઝેડ ગણવું હોય તો 8 ખૂણા ગુણ્યા 1/8 એનું કન્ટ્રીબ્યુશન પ્લસ 6 ફલક અને ફલકનું કન્ટ્રીબ્યુશન 1/2 તો 8/8 એટલે 1, 6/2 એટલે 3. તો આનો ઝેડ કેટલો આવે? ભૂલકાઓ 4 આવશે. આનો એફસીસી નો ઝેડ અથવા સીસીબી કહીએ તો એનો ઝેડ 4 આવે. આનો ઝેડ કાઢવો હોય તો 8 ખૂણા ભાગ્યા 1/8 એનું કન્ટ્રીબ્યુશન પ્લસ 1 આખે આખો બોડી સેન્ટરમાં તો 8/8 એટલે 1 પ્લસ 1 એટલે આનું ઝેડ આવશે 2. આનો ઝેડ આવશે 2. બરોબર. હજી જો ઈસીસી ની વાત કરીએ. 8 ખૂણા ભાગ્યા 1/8 એનું કન્ટ્રીબ્યુશન પ્લસ 6 ફલક, અરે ફલક ભલે 6 રહી પણ ગોઠવા છે તો ખાલી 2 જ ને, 2 ભાગ્યા એનું કન્ટ્રીબ્યુશન 1/2 તો 1 + 1 તો આનું આવશે 2. તો આનો ઝેડ. ઇન શોર્ટ તમારે આટલામાં જ બધા આવી ગયા. આખો લેક્ચર છે ને આમ તો આપણે મેઇન જે ભણવાનું હતું ને આટલું ભણવાનું હતું. કામ આટલી વસ્તુનું હતું. આપણે હજી આનો ઇનશોર્ટ કરવો હોય ને તમે કાંઈ એક્ઝામમાં કાંઈ દરેક વખતે દોરવાના થોડો છો. ઇનશોર્ટ જો હજી આનો ઇનશોર્ટનું ઇનશોર્ટ, ટૂંકનું ટૂંકામાં ટૂંકું. તમારે આખું વિચેને આટલી વસ્તુ યાદ રાખવાની. બધાયના ઝેડ. જો પહેલી વસ્તુ સમજો. પહેલો આપણે કોષ જોયો એસસી મતલબ સિમ્પલ ક્યુબ એટલે કે આદિમ કોષ, પ્રિમિટિવ સેલ. બીજો કયો જોયો? એફસીસી. ત્રીજો બીસીસી. ચોથો ઈસીસી. અને હજી એક તમને કહી દઉં એચસીપી. આ આગળ જોશું આપણે, ડિટેલમાં આવશે. એચસીપી છે એ ડિટેલમાં આવશે. આ બધાનું યાદ શું રાખવાનું છે તમારે? ઝેડ. હવે ઝેડ આ છે યુનિટ સેલ અને આનો ઝેડ. સિમ્પલ ક્યુબમાં ઝેડ કેટલો હોય? 1. એફસીસીમાં કેટલો હોય? 4. બીસીસીમાં કેટલો હોય? 2. ઈસીસીમાં કેટલો હોય? 2. એચસીબીમાં 6 હોય. આ કેવી રીતે આવે ને એ એચસીબીમાં સમજો. એચસીબી હજી બાકી છે, એ આગળ એક નેક્સ્ટ કન્સેપ્ટ આવશે ત્યારે સમજશું. ટૂંકમાં આખો લેક્ચર કોઈએ ન ભણ્યો હોય અને ખાલી આટલું યાદ હોય ના, એમ નહીં હાલે. આખા લેક્ચરમાં 2 મહત્વની વસ્તુ. કઈ 2 મહત્વની વસ્તુ? એક આ એટલે કઈ? ટોટલ અને એનું કન્ટ્રીબ્યુશન. સૌથી પહેલી મહત્વની આ આવડવું જોઈએ. અને પછી માની લો કે જેને આ યાદ રાખી લીધું ને એને એમસીક્યુ સોલ્વ કરો બહુ ઇઝી રહેશે. આ વસ્તુ ખાસ. એટલે યાદ તો A to Z રાખવાનું છે પણ ઇનશોર્ટ ઇન્સ્ટન્ટ આન્સર આવવા નથી, જલ્દીથી આન્સર આવી જાય. સિમ્પલ ક્યુબ આદિમ કોષની વાત આવે એટલે ઝેડ આનો 1, એફસીસીની વાત આવે એટલે 4, બીસીસીની વાત આવે 2, ઈસીસીની 2, એચસીબીની. સૌથી વધુ પરમાણુની સંખ્યા કોની પાસે છે? તો કે એચસીબી પાસે. સૌથી ઓછા પરમાણુ તો કે બીસીસી અને ઈસીસી કરતાંય ઓછો છે સિમ્પલ ક્યુબ. સૌથી ઓછો સિમ્પલ ક્યુબ અને હાઈએસ્ટ છે એચસીબી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરોબર. સો ફ્રેન્ડ્સ, આજે તો આપણે 2Dમાં સ્ટડી કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને 3Dમાં પણ આ કન્સેપ્ટ થોડા સમજાવીશ. આગળ ડિટેલમાં ઘણું બધું સમજશું. પણ સિમ્પલ ક્યુબ, એફસીસી, એચસી આ યાદ રાખી લેજો બધાય. નેક્સ્ટ લેક્ચરમાં આની સીધી જ જરૂર પડશે. કન્સેપ્ટ પૂરેપૂરા પકડજો અને સોલિડ સ્ટેટ યાદ રાખજો. સૌથી આમ તો પાર્ટ 1 છે એમાં સૌથી ઇઝી ચેપ્ટર હોય તો સોલિડ સ્ટેટ. યાદ એકવાર રહી જાય ને પછી રિવિઝન ઓછું કરવું પડે આનું. એટલું ઇઝી ચેપ્ટર છે આ. સો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. આગળ આપણે આનાથી એક્સ્ટ્રા પોઈન્ટ્સ જોશું. એમાં ઘણું બધું જોશું. રેડિયસ છે, પછી એની એજ લેન્થ છે, એના બધાની વચ્ચેના રિલેશનશિપ, પેકિંગ ફ્રેક્શન બધા ડિટેલમાં સમજશું.
જય શ્રી કૃષ્ણ, જય સોનાણી, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.